હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયો લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યાની અંદર મિત્રો આપણે જે વાત કરીશું આજે કે પર્ણ. કોની વાત કરીશું? આપણે પર્ણ વિશે જે છે વાત કરીશું અને તેના મુખ્ય ભાગો વિશે આપણે ચર્ચા કરીશું. તેના મુખ્ય ભાગ આમના વિશે આપણે ચર્ચા કરીશું. હવે પ્રથમ વસ્તુ તો કે પર્ણ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે ગાંઠમાંથી વિકાસ પામે. ક્યાંથી વિકાસ પામે? ગાંઠમાંથી. બીજું, ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પ્રકાંડ ઉપર જે ગાંઠ આવેલી છે એમાં પાર્શ્વીય ભાગે ઉત્પન્ન થાય. તો આપણે વાત કરીએ તો કે પર્ણ એ પ્રકાંડ પરથી, ક્યાંથી? પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય, કેવી? પાર્શ્વીય. અને સામાન્ય રીતે સપાટ રચના છે. કેવી રચના છે? સપાટ રચના છે. તે ગાંઠના ભાગે વિકાસ પામે છે. ક્યાં વિકાસ પામે છે? ગાંઠના ભાગે વિકાસ પામે છે. અને બીજું શું હોય તો કે અને તેની કક્ષમાં કલિકા ધરાવે છે. હવે જે કક્ષમાં જે કક્ષ કલિકા છે એ શાખામાં પરિણમે છે. શેમાં પરિણમે છે? તો કે ત્યારબાદ કક્ષ કલિકા શાખામાં પરિણમે છે. હવે પર્ણનો ઉદ્ભવ ક્યાંથી થયો? શેનો ઉદ્ભવ? પર્ણનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો પ્રથમ જે છે એ પર્ણો જે છે એ પ્રરોહના, કોના? પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશ માંથી ઉદ્ભવે છે. હવે મિત્રો સમજો, ફોર ધ એક્ઝામ્પલ આ વનસ્પતિ છે તો એના ભ્રૂણમાં જે પ્રરોહ હોય એમાંથી જે છે એ ઉત્પન્ન થાય. એમાં પણ ક્યાં? અગ્રીય, એટલે કે આ જે આગળનો વર્ધનશીલ વિસ્તાર છે એની અંદર એક પછી એક જે છે એ પર્ણોની ગોઠવણી થતી રહેશે. આ જે ગોઠવણી છે એને કહેવામાં આવે અગ્રાભિવર્તી ક્રમમાં. કેવી? અગ્રાભિવર્તી ક્રમમાં ગોઠવાય છે. એટલે કે એકની આગળ બીજું, બીજાની આગળ ત્રીજું, એ રીતે જે છે એ ગોઠવાય છે. બીજી વસ્તુ, પર્ણો શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરે. તો કે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણમાં થાય શું? તો કે પ્રકાશની હાજરીમાં થતું સંશ્લેષણ, એને આપણે શું કહીએ? પ્રકાશ સંશ્લેષણ. સંશ્લેષણમાં શું બને? તો કે કાર્બનિક દ્રવ્ય બને કે જે વનસ્પતિને કેવી બનાવે? સ્વયંપોષી બનાવે. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે મહત્વના લાક્ષણિક અંગ છે. કોણ? પર્ણો. હવે મિત્રો આપણે વાત કરીએ એક એક વસ્તુ કે પર્ણના ભાગ. કોના ભાગ? પર્ણના ભાગો વિશે. પર્ણના ભાગોની અંદર આપણે વાત કરીએ તો એક છે પર્ણતલ. જે તલ પ્રદેશ હોય એને કહેવામાં આવે પર્ણતલ. લીફ બેઝ તરીકે પણ એને ઓળખવામાં આવે. બીજો છે પર્ણદંડ.
જેને પેટિયોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો છે પર્ણફલક. ત્રીજું શું છે? પર્ણફલક. ઓકે, પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. હવે મિત્રો સમજો, આ એક ડાળી છે. હવે આ ડાળીમાંથી જો મિત્રો પર્ણ ઉત્પન્ન થાય, અથવા તો આ પ્રકાંડમાંથી પર્ણ ઉત્પન્ન થાય આ રીતનું. ઓકે, હવે આ જે ભાગ છે, આ જે ભાગ એની કહેવામાં આવે છે પર્ણફલક. પર્ણનો જે ઉપરનો ભાગ છે એને શું કહીએ આપણે? પર્ણફલક. બીજો ભાગ આપણે કીધું પર્ણદંડ. પર્ણ જેની સાથે જોડાયેલું છે પ્રકાંડ સાથે એને કહેવામાં આવે પર્ણદંડ. અને બીજો ભાગ છે પર્ણતલ. આ જે ભાગ છે એને કહેવામાં આવે પર્ણતલ. શું કહેવામાં આવે? પર્ણતલ. હવે પર્ણની પાસે જે છે એ અહીંયા બે ઉપપર્ણો આવેલા છે. શું આવેલું છે? ઉપપર્ણ. અને એની કક્ષની અંદર કક્ષ કલિકાઓ આવેલી હોય. અહીંયા મિત્રો સમજો કે પર્ણવૃંત તલ એને કહેવાય કે જે કેટલીક સિંબી કુળની વનસ્પતિઓમાં પર્ણતલ કેવો થાય તો કે ફૂલીને મોટો બને એને આપણે શું કહીએ? પર્ણવૃંત તલ. વૃંત એટલે કેવો? મોટો. પર્ણનો તલ પ્રદેશ કેવો? મોટો, એને કેવું કહેવાય? વૃંત. સિંબી કુળની વનસ્પતિઓની અંદર વાત કરીએ આપણે એવી વનસ્પતિઓ કે જે સિંગો ધરાવે, દાખલા તરીકે વાલ, વટાણા, મોટે ભાગે કઠોળ વર્ગની વનસ્પતિ. કયા વર્ગની? કઠોળ વર્ગની વનસ્પતિઓ જે છે એમને સિંબી કુળની વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પર્ણદંડ વિશે. પર્ણદંડ કોને કહેવાય? પહેલાં તો આપણે વાત કરી કે આ જે પર્ણ છે એનો આ જે ભાગ છે એને આપણે શું કહીએ? પર્ણદંડ. નીચેનો ભાગ જે પર્ણ સાથે જોડાયેલો હોય. હવે એમનું કાર્ય શું? તો કે એ પર્ણપત્રને પ્રકાશ મળી રહે, પૂરતી પ્રમાણમાં પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદરૂપ થાય છે. આ તે કેવો હોય તો કે લાંબો હોય, પાતળો હોય, નરમ પર્ણદંડ. તમે નખથી દબાવજો મિત્રો, એ દબાઈ જશે. એટલે એને કેવું કીધું છે? નરમ કીધું છે. કેવું કીધું છે? એને નરમ કીધું છે. ઓકે મિત્રો. બીજું, પર્ણપત્રોને એ કઈ રીતે રાખે તો કે પર્ણપત્રોને પવનમાં ફરકી શકે, પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખે છે. હવે આનું કાર્ય શું? પહેલી વસ્તુ કે પવનમાં ફરકવાથી એને શું થાય તો કે એને હિસાબે વનસ્પતિ ઠંડી પડે, બાષ્પોત્સર્જનનો દર જે છે એ ઘટે. બાષ્પોત્સર્જન એટલે કે જે એની અંદર જે પાણી છે એનું વરાળ સ્વરૂપે ઉડી જવું, એ ઉડી ન જાય એ માટે એને તૈયાર કરે. તો આપણે આગળ વાત કરીએ તો એ શું કરે તો કે જેથી
પર્ણ સપાટી ને ઠંડક અને ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે તાજી હવા મળે છે. ઓકે, આપણો નેક્સ્ટ પોઈન્ટ હવે જે મિત્રો આપણે વાત કરીશું મિત્રો આપણે એ વાત કરીશું પર્ણફલક. શેના વિશે? પર્ણફલક અથવા તો પર્ણપત્ર, એમના વિશે આપણે વાત કરીશું. આ ભાગ કેવો હોય તો કે લીલો હોય. પર્ણ મોટી ભાગે કેવા હોય? લીલા હોય. એની અંદર શીરાઓ એટલે કે વેન્સ આવેલી હોય. શીરાઓને અનુબદ્ધ રીતે સિરિકાઓ ગોઠવાયેલી હોય. સાથેનો વિસ્તારિત ભાગ છે. મિત્રો સમજો, આ જે હશે એ મુખ્ય શીરા હશે. કેવી શીરા? મુખ્ય. આ છે તમારું પર્ણ. આ એમાંથી જે નીકળતી રચના છે એને આપણે શું કહીએ? સિરિકાઓ. એમાંથી પણ હજી નાની રચના, ખૂબ જ સૂક્ષ્મ સિરિકાઓ જે છે એ જોવા મળે છે. ઓકે, હવે આ જે વચ્ચેની જે શીરા છે એને શું કહેવામાં આવે? મધ્ય શીરા. શું કહેવામાં આવે? મધ્ય શીરા. તો આગળ વાત કરીએ. પર્ણફલક હંમેશા મધ્યસ્થ ભાગે મુખ્ય શીરા ધરાવે છે. શું ધરાવે છે? મુખ્ય શીરા, જેને મધ્ય શીરા તરીકે ઓળખીએ છીએ. મધ્ય શીરા કહે છે. શીરા શું આપે? તો કે શીરા પર્ણપત્રને, જે પર્ણ છે એને દ્રઢ બનાવે, દ્રઢતા આપે છે. હવે મિત્રો અહીંયા જે છે અન્વાહક અને જલવાહક હશે શીરાઓની અંદર, કે જેને હિસાબે પોષક દ્રવ્યો, પાણી વગેરેનું વહન જે છે એ છેક અહીંયા સુધી થાય છે. એટલે આપણે બીજી વાત કરી શકીએ. અને તેઓ પાણી, દ્રવ્યો, વનસ્પતિને જોઈતા પોષક પદાર્થો ના વહનનો માર્ગ બનાવે છે. હવે વાત કરીશું આપણે પર્ણના પ્રકાર વિશે. કોના વિશે? પર્ણના પ્રકાર વિશે. પર્ણના પ્રકારની અંદર આપણે વાત કરીએ તો કે આકાર જુદા હોય, કિનારીઓ એની અંદર જુદી જુદી હોય, પર્ણાગ્ર જુદા જુદા હોય, સપાટી જુદી જુદી હોય, પર્ણફલક નું વિસ્તારિત છેદન જુદું જુદું હોય. તે જુદા જુદા પ્રકારના પર્ણો જે છે મિત્રો આપણને જોવા મળે. હવે જુઓ મિત્રો, અહીંયા મેં તમને એક પર્ણ જે છે બતાવેલું છે. આ જે ભાગ છે, આખો ભાગ એને કહેવામાં આવે પર્ણફલક. શું કહેવામાં આવે? પર્ણફલક. અથવા બીજા શબ્દોમાં આપણે શું કીધું? પર્ણપત્ર. શું કીધું? પર્ણપત્ર. આ જે ભાગ છે એ છે પર્ણદંડ. શું છે? પર્ણદંડ. ઓકે, હવે એની અંદર જો આ રચના તમે જોઈ શકો છો, અહીંયાથી અહીંયા સુધી આ જે રચના દેખાય એને કહેવામાં આવે મુખ્ય શીરા, જે મધ્યમાં આવેલી છે, અથવા તો એને મધ્યસ્થ શીરા તરીકે તમે ઓળખી શકો. અને આ એમાંથી નીકળતી જે છે એ બીજી શીરાઓ છે. ઓકે, એવું જ હું તમને અહીંયા બીજું પર્ણ બતાવું.
અહીંયા જુઓ મિત્રો, આ જે ભાગ છે એ છે પર્ણદંડ. આ આખો જે ભાગ છે એ છે પર્ણફલક અથવા તો પર્ણપત્ર. આ વચ્ચેથી નીકળતી આ જે રચના તમે જુઓ છો એ છે મધ્ય શિરા, અને આ એમાંથી નીકળતી નાની નાની જે છે એ શિરિકાઓ છે. શું છે? શિરિકાઓ છે. એ સિવાય હજી હું તમને એક ત્રીજું પર્ણ બતાવું. આ પર્ણ મિત્રો તમે ઓળખી શકો છો. આ એક જે છે એ ઘાસ છે. આ જે પર્ણ મેં તમને અહીંયા બતાવ્યું છે પર્ણ તુલસીનું છે. અને હજી એક પર્ણ હું તમને બતાવું. આ પર્ણ મિત્રો તમે જુઓ, આ પર્ણ જે છે એ ટિંડોળાનું છે. કોનું? ટિંડોળા, જે આપણે શાકની અંદર ખાઈએ છીએ. આ જુઓ મિત્રો, આ જે ભાગ છે એ જે છે એ છે મધ્યસ્થ શિરા. હવે અહીંયા તમે જુઓ, આ પર્ણ જે છે એકચ્યુઅલમાં સંપૂર્ણ રીતે ગોળ નથી. એની સરખામણી આ પણ જો, આ પણ તમે ગોળ નથી. બીજી વસ્તુ, આ પર્ણની અંદર તમને ક્યાંક ક્યાંક જે છે થોડું થોડું છેદન જે છે મિત્રો તમે જોઈ શકો છો. એના કરતાં આ પર્ણની અંદર તમે છેદન જુઓ કેવું છે? વધુ છે. માટે બધા પર્ણો જે છે એ સમાન હોતા નથી. અહીંયા જો તમે એક્ઝેક્ટલી જે છે શિરાઓની ગોઠવણી તમે જોઈ શકો છો. આ મધ્યસ્થ શિરા છે. આ એમાંથી નીકળતી જે છે નાની નાની શિરિકાઓ છે, જે અહીંયા બધે ઝાડું રચે છે. શું રચે છે? ઝાડા જેવી રચના કરે છે. હવે આપણે પર્ણ વિશેનો વાત કરીએ. હવે મિત્રો આપણે વાત કરીએ શિરા વિન્યાસ એટલે શું, તેના પ્રકારો. શેની વાત કરીએ? શિરા વિન્યાસ. શિરા વિન્યાસ એટલે શું અને તેના પ્રકારો. હવે અહીંયા મુખ્યત્વે વાત કરીએ મિત્રો, તો શિરા વિન્યાસ કોને કહીએ આપણે, એના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રથમ તો કે શિરા વિન્યાસ એટલે પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી ને શિરા વિન્યાસ કહે છે. એના બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર. એક જે છે એ કેવું છે? જાલાકાર શિરા વિન્યાસ. એના વિશે આપણે પ્રથમ વાત કરીએ. હવે મિત્રો અહીંયા તમે પર્ણ તમે જુઓ છો, બરાબર. આ વાત કરી કે આ પર્ણદંડ છે, બરાબર. આ જે રચના છે એને શું કહીએ? પર્ણદંડ. આ જે છે શિરાઓ છે. તમે જુઓ છો આ શિરાઓ અહીંયા આવીને ઝાડા જેવી રચના બધે કરે છે, એટલે આ પ્રકારના શિરા વિન્યાસને કેવા કહેવામાં આવે? જાલાકાર શિરા વિન્યાસ. હવે મિત્રો અહીંયા તમે જુઓ, આ જે છે 1 2 3 4 5 6 7 જેટલી શિરાઓ જે છે અહીંયા તમને જોવા મળે. એટલે આને કહેવામાં આવે બહુશિરી જાલાકાર શિરા વિન્યાસ. કેવું કહેવામાં આવે? બહુશિરી જાલાકાર શિરા વિન્યાસ. બહુશિરી એટલા માટે કારણ કે અહીંયા ઘણી બધી મધ્યસ્થ શિરાઓ છે, એટલા માટે. જો અહીંયા એક જ મધ્યસ્થ શિરા હોત તો એને એક શિરી કહેવાય. આમાં પણ એવું નથી. જો તમે અહીંયાથી અહીંયા નીકળે છે, એટલે આ કેવું છે? બહુશિરી જાલાકાર શિરા વિન્યાસ. હવે એની અંદર આપણે વાત કરીએ કે જ્યારે શિરાઓ જાડી જેવી રચના બનાવે તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. જ્યારે શિરાઓ, હવે બીજો શિરા વિન્યાસ આપણે વાત કરીએ સમાંતર શિરા વિન્યાસ. કેવો? સમાંતર શિરા વિન્યાસ. જ્યારે શિરાઓ
સામાન્ય રીતે એકબીજાને સમાંતર હોય, એકબીજાને કેવી હોય? સમાંતર હોય. તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે. તેને કેવું? સમાંતર શિરાવિન્યાસ કહે છે. હવે મિત્રો તમે અહીંયા મોટા ભાગની દ્વિદળી જે છે એમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે અને મોટા ભાગની એક દળીમાં કેવો શિરાવિન્યાસ જોવા મળે? સમાંતર. એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે તમે મકાઈ જુઓ, મકાઈ તમે જુઓ, ઘઉં તમે જુઓ, એનું પણ આ રીતનું હશે. આ બધી શિરાઓ ક્યાં આવશે? અહીંયા ટોચ સુધી જે છે એ આવવાનો જે છે પ્રયત્ન કરતી હશે. આવા શિરાવિન્યાસને કેવું કહેવામાં આવે? સમાંતર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ. અને વિડીયો લેક્ચરને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજી વસ્તુ મિત્રો, આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે શું વાત કરી? તો આ રિવિઝન કરતાં ભૂલતા નહીં. આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે વાત કરી કે પર્ણ શું છે, પર્ણના કેવા પ્રકાર છે, સાદું અને સંયુક્ત આપણે આવતા વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. પર્ણના શિરાવિન્યાસ વિશે જે છે એ આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે વાત કરી ગયા. આ સિવાય પર્ણતલ વિશે વાત કરી, કક્ષ વિશે વાત કરી, પર્ણદંડ વિશે જે છે એ આજના વિડીયો લેક્ચર્સની અંદર વાત કરી ગયા. તો એક એક પર્ણ જે તમારી આસપાસ છે મિત્રો, એને નિરખો અને તમે જુઓ કે જેની મદદથી તમને સબ્જેક્ટમાં જે છે એ વધુ ઇન્ટરેસ્ટ પડશે મિત્રો. ઓકે, થેન્ક યુ.